टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા ગુજરાત સહિત દેશભરમાં પુલ તૂટવાની અનેક ઘટનાઓ બને છે। દુર્ઘટના પહેલા તો કોઈ તપાસ થતી નથી, પણ દુર્ઘટના બાદ તપાસના નામે નાટક જરૂર થાય છે। સામાન્ય રીતે કોઈ પણ બ્રિજનું આયુષ્ય 100 વર્ષ જેટલું હોય છે, પરંતુ ગંભીરા બ્રિજ 40 વર્ષે જ તૂટી ગયો। તેવામાં અમે તમને એમ કહીએ કે ગુજરાતમાં એવા પણ કેટલાક બ્રિજ આવેલા છે જે 150 વર્ષ જૂના છે। તમારા માનવામાં કદાચ આ વાત નહીં આવે, પણ આજે અમે તમને અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલા તંત્રને એક એવો બ્રિજ બતાવવા જઈ રહ્યા છે જે 142 વર્ષથી અડીખમ છે। જો તમે કચ્છ ગયા હો તો માંડવીમાં આવેલા રૂકમાવતી પુલ પરથી અચૂક પસાર થયા હશો। આ પુલ 142 વર્ષ જૂનો છે। આ પુલ ભ્રષ્ટાચાર વિનાનો છે ને એટલે જ આજ સુધી બ્રિજની કાંકરી પણ ખરી નથી। પૂરની આફત હોય કે ભૂકંપના ઝટકા, આ બ્રિજને હજુ સુધી કોઈ ડગમગાવી શક્યું નથી, કારણ કે અહીં ભ્રષ્ટાચાર થયો નથી। મોટી વાત તો એ છે કે આ બ્રિજ એવા સમયે બન્યો હતો જ્યારે વર્લ્ડ ક્લાસ આધુનિક સુવિધાઓ ન હતી। આજે મોટી મોટી મશીનરી અને સુવિધાઓ અને કુશળ એન્જિનિયર્સની ટીમો હોવા છતાં 40 વર્ષે જ પુલ તૂટી જાય છે। ઘણા પુલ ઉપર તો 2-4 વર્ષમાં જ ભ્રષ્ટાચારના કાંગરા ખરી પડે છે। અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તેનું ઉત્તમ ઉદાહરણ છે। જે બ્રિજ 42 કરોડમાં તૈયાર થાય, એ બ્રિજને તોડવા માટે બીજા 4 કરોડ ખર્ચવા પડે, એટલે આખો બ્રિજ 46 કરોડમાં પડે। આ બ્રિજ બનાવનારા એન્જિનિયર્સને અને તેમની ટીમોને એકવાર માંડવીના બ્રિજની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ, કારણ કે આ પુલ એન્જિનિયરની ક્ષેત્રની કુશળતાનો ઉત્તમ નમૂનો છે। આજે કોઈ પણ કંપની આવો બ્રિજ બનાવી આપવા માટે સક્ષમ નથી, કારણ કે તેમની અને અધિકારીઓની નીતિ ભ્રષ્ટાચારની હોય છે। ખૂબ જ મજબૂત ઢાંચાનો આ બ્રિજ વર્ષ 1883માં બંધાયો હતો। ત્યાર સુધી આ દિન સુધી અહીં કોઈ પણ પ્રકારની ક્ષતિ આવી નથી। આ પુલ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તે સમયના મહારાજાના આદેશથી કચ્છના ચંદિયા ગામના વિશ્રામ કરમણ ચાવડા દ્વારા સંપૂર્ણપણે પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો। 199 મીટરનો આ પુલ પથ્થરથી બનેલો ભારતનો સૌથી લાંબો પુલ મનાય છે। સમગ્ર દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર પુલ હયાત છે। ઇતિહાસના જાણકારોના મતે આ બ્રિજ કેવી રીતે બનાવાયો હતો તે સાંભળશો તો આપને ઘણું બધું સમજાઈ જશે। આ પુલના બાંધકામની વાત કરીએ તો જ્યાં સુધી મારી જાણકારીમાં છે ત્યાં સુધી ચારે તરફથી મીઠા પથ્થરો ગોઠવી અને એ પથ્થરોને એક ડાકલી એટલે કે ડમરૂ જેવા શેપના પથ્થરથી જોઈન્ટ આપી અને એ પથ્થરો વચ્ચે જ્યાં નાકા બનાવવામાં આવ્યા છે એ પથ્થરો વચ્ચે એક નાનકડો ગેપ રાખવામાં આવેલો કે જેવી રીતે આપણે અત્યારે કોલમ બનાવીએ છીએ એ રીતે એ જગ્યામાં એ લોકો ગરમ સીસું પીગાડીને રેડતા। અને સીસું એક એવી ધાતુ છે કે જેને કાટ લાગતો નથી, એટલે સીસું ક્યારેય ખરાબ ન થાય અને પુલના પથ્થરોને એ ખસવા ન દે। એટલે આ પુલ એ રીતે બહુ સલામત રીતે અને બહુ મજબૂત રીતે બનાવવામાં આવેલો હતો અને જે આજ સુધી પણ ટક્યો છે। લગભગ 142 વર્ષ પછી પણ પુલને કોઈ મોટું નુકસાન થયું નથી। આજકાલ કંપનીઓ પુલની કોઈ જ ગેરંટી લેતી નથી અને કંપનીના માલિકોને પણ કોઈ પ્રકારની મોટી સજા થતી નથી। આવી કંપનીઓ જરા તમે માંડવીના પુલની હકીકત સાંભળશો તો કદાચ તમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થશે। આવું અમે એટલા માટે કહીએ છીએ કારણ કે માંડવીના આ પુલનું કામ ભલે અંગ્રેજોના સમયમાં થયું હતું, પરંતુ તેની મજબૂતાઈનો કોઈ જવાબ નથી। આ પુલ ઇંગ્લેન્ડની જે કંપનીએ બનાવ્યો હતો તે કંપની પોતે બનાવેલા બ્રિજ પ્રત્યે કેટલી જવાબદાર અને નિષ્ઠાવાન છે તેની હકીકત સાંભળશો તો તમને થશે કે આપણે ત્યાં આવું તો શક્ય જ નથી। એક મિત્ર પ્રવીણભાઈ
એ પીડબ્લ્યુડીમાં હતા અને પીડબ્લ્યુડી ખાતાને લગભગ 1984-85 આજુબાજુ ઇંગ્લેન્ડની જે કંપનીએ આ પુલનું નિર્માણ કર્યું હતું એ કંપની તરફથી જાણ કરવામાં આવી હતી કે ભાઈ અમે નિર્માણ કરેલા પુલના 100 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે એની ગેરંટી પૂરી થાય છે, તેથી તમારે આ બ્રિજ નવો બનાવવો જોઈએ. આવી એક નોટિસ અથવા સૂચના એ ઇંગ્લેન્ડની કંપની તરફથી આપવામાં આવેલી હતી. રસપ્રદ વાત એ છે કે આ પુલ આજે પણ કાર્યરત છે અને પગપાળા લોકો માટે સુરક્ષિત છે, પણ વાહનોની અવરજવર બંધ કરાઈ છે. અત્યાર સુધી અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ પણ નથી. ભૂકંપ, રૂકમાવતી નદીના ઘોડાપૂર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કર્યા પછી પણ આ બ્રિજ 142 વર્ષથી અડીખમ ઊભો છે. અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ પુલની જાળવણી કરવામાં આવતી હતી, પરંતુ 19 એપ્રિલ 2022થી તેની સંપૂર્ણ જવાબદારી માંડવી નગરપાલિકાને સોંપવામાં આવી છે. રજવાડી ધરોહર સમાન આ પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ પાલિકામાં કરવામાં આવ્યો છે. જોકે ગ્રાન્ટના અભાવે હાલ આ કામ અટકેલું છે. જો દેશની અંદર દરેક જગ્યાએ આવા પુલ બનવા લાગે તો લોકોના જીવ જોખમમાં નહીં મુકાય અને તંત્રને પણ લોકોના નિસાસા નહીં લેવા પડે. પરંતુ હવે બધો આધાર ભ્રષ્ટાચાર પર છે, નિયત પર છે. તંત્રની નિયત સારી હશે તો બધું સારું, નહીં તો આવી દુર્ઘટનાઓ બનતી રહેશે અને લોકો પણ તેનો ભોગ બનતા રહેશે.